આજે મેં બનાવ્યો છે હાંડવો. તો હાંડવો બનાવવા માટે સૌપ્રથમ મેં અડધો કિલો રવો લઈ લીધો છે અને હવે રવાને પલાળવાનો છે. તો એના માટે મેં દહીં લઈ લીધું છે. પછી બંનેને સરસ મિક્સ કરી નાખ્યા અને અડધી કલાક સુધી રવાને પલળવા દેવાનો છે. ત્યાં સુધી મેં હાંડવામાં નાખવાનું આ બધું શાકભાજી તૈયાર કરી લીધું, જેમ કે ગાજર, દૂધી, કેપ્સિકમ, ડુંગળી અને ધાણા ભાજી. અડધી કલાક પછી જોયું તો રવો સરસ પલળી ગયો છે. પછી એમાં થોડીક ખાંડ નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને હાંડવાને સોફ્ટ બનાવવા માટે ખારો નાખ્યો છે. પછી બધું સરસ મિક્સ કરીને બધા શાકભાજી નાખી દીધા અને હળદર તો ભૂલાઈ જ ગઈ હતી, એન્ડ ટાઈમે યાદ આવી તો પછી બધું સરસ મિક્સ કરીને એક કડાઈમાં તેલ મૂક્યું, એમાં રાઈ, જીરું, લીમડાનો વઘાર કરીને આ બેટર નાખી દીધું. ધીમા ગેસ ઉપર 10 થી 15 મિનિટ ઢાંકીને રહેવા દીધું. અને મારે છે ને એક મિસ્ટેક થઈ ગઈ છે, મોટી કડાઈમાં હાંડવો મુકાઈ ગયો છે. ઉથલાવવામાં બહુ તકલીફ પડતી હતી, માંડ માંડ પછી ઉથલાવ્યો અને બીજી બાજુ પણ 10 થી 15 મિનિટ સુધી બફાવા દીધો. અને સ્વાદમાં તો બહુ જ મસ્ત બન્યો છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો.